કમોસમી વરસાદના મારથી ફરીવાર ખેડૂતો પાયમાલ થયા હોવાની સ્થિતિ સર્જાઈ છે. અરવલ્લીના બાયડ પંથકમાં કુદરતે એવો પ્રકોપ કર્યો છે કે ખેડૂતોના સપનાઓ સાથે તેમની મહેનત પણ ખેતરમાં જ બરબાદ થઈ ગઈ છે. કમોસમી વરસાદ અને કરાએ ઉનાળુ પાકોને એવી રીતે ઝાપટ્યા છે કે તૈયાર પાક હવે ખેતરમાં જ સડી રહ્યો છે અને તેના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ તૂટી પડ્યું છે. આવો વિગતે વાત કરીએ શું છે ખેડૂતોની વ્યથા આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. બાયડ પંથક ખાસ કરીને તરબૂચ અને ટેટી જેવા રોકડિયા પાક માટે ઓળખાય છે, પરંતુ આ વર્ષે આ જ પાક ખેડૂતો માટે નુકસાનનું કારણ બની ગયો છે. કમોસમી વરસાદ અને કરાના કારણે પાક સંપૂર્ણપણે બગડી ગયો છે. તૈયાર માલ બજારમાં પહોંચે તે પહેલાં જ ખેતરમાં નષ્ટ થઈ ગયો છે. તેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરવલ્લી, મહીસાગર, દાહોદ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ગર્જના સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા હતી. આ આગાહી સાચી પડતા બાયડ સહિતના વિસ્તારોમાં ખેતરો તબાહ થઈ ગયા. ફેબ્રુઆરી મહિનામાં અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ અસર નોંધાઈ હતી. ખેડૂતોનું કહેવું છે કે 1 એકર દીઠ બિયારણ, ખાતર અને મજૂરી પાછળ હજારો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે પરિસ્થિતિ એવી બની છે કે ખર્ચ પણ વસૂલવો મુશ્કેલ બન્યો છે. સાંભળવા મામલે ખેડૂત શું કહી રહ્યા છે. મારું નામ પટેલ જતીનભાઈ પોપટભાઈ, હું ગામ ચોયલાનો રહેવાસી છું, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. હું અત્યારે મારા ખેતરની અંદર મેં તરબૂચનું વાવેતર કરેલું હતું, જે સદંતર અતિવૃષ્ટિના કારણે, કમોસમી વરસાદના કારણે ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલું છે. મારે એટલી વિનંતી છે કે સરકારશ્રીને કે મને જે સહાય જે મળતું હોય એ અમને સબસિડી દ્વારા અમને આપે, એ અમારી સરકારશ્રીને વિનંતી છે. માત્ર રોકડિયો પાક જ નહીં, પરંતુ બાજરી જેવા પાકને પણ ભારે નુકસાન થયું છે. બાજરીનો પાક આડો પડી જતા આની સાથે જ પશુઓ માટે ઘાસચારા પર પણ અસર પડી છે. તેના કારણે આવનારા દિવસોમાં પશુપાલકો માટે પણ મુશ્કેલી ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાંભળવા મામલે અન્ય ખેડૂત શું કહી રહ્યા છે. મારા ખેતરોની અંદર અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે અતિશય અમારા ફળફળાદી શાકભાજી, તરબૂચ, ટેટી, બાજરી જેવા પાકોને કમોસમી વરસાદમાં મોટા મોટા કરા પડવાથી અમારો પાક નિષ્ફળ થઈ ગયેલ છે. અમે અત્યારે આ તરબૂચ, ટેટીના બિયારણને બધા દવાઓ, ખાતર બધી બહુ મોંઘી લાવીને તૈયાર કરેલા પાક અત્યારે સદંતર નિષ્ફળ ગયેલ છે. તો આપ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ પાકોનું અમને સર્વે કરી અને અમને જે કંઈ સહાયરૂપ આપે તો અમે ઊભા થઈ શકીએ એવા છીએ. અમારું 100-200 વીઘાના વાવેતરમાં જે અમે આ રીતના નિષ્ફળ ગયેલા છે, અમારો કોઈ આધાર પુરાવો નથી રહેલો. તો આપ શ્રીને, સર્વે અધિકારીઓ તથા સર્વેને, સરકારશ્રીને હું રજૂઆત કરું છું કે તાત્કાલિક ધોરણે અમારી વેદના સાંભળી અને અમને યોગ્ય પગલાં કરી સહાય આપી. ખેડૂતો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સ્પેશિયલ સર્વે હાથ ધરવામાં આવે અને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી સહાય જાહેર કરવામાં આવે. નોંધનીય છે કે ગત વર્ષે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી પ્રભાવિત 33 લાખથી વધુ ખેડૂતોને 9,610 કરોડનું વળતર આપ્યું હતું અને આ વખતે પણ સમાન સહાયની અપેક્ષા છે. આ પરિસ્થિતિ માત્ર કુદરતી આફત નથી, પરંતુ ખેડૂતો માટે આજીવિકાનું મોટું સંકટ બની ગઈ છે. કારણ કે એક તરફ પાક બગડ્યો છે અને બીજી તરફ દેવું અને ખર્ચનો પાર પણ વધ્યો છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર કેટલું ઝડપી પગલું ભરે છે અને શું ખરેખર ખેડૂતોને સમયસર સહાય મળશે કે પછી ફરી એક વખત ખેડૂતોને રાહ જોવી પડશે. આ મામલે તમારું માનવું શું છે, અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.